બાપનું પાત્ર બહુ અઘરું છે સાહેબ જીવનમાં. બધા કહેતા હોય કે બાપ બહુ કઠોર હૈયાનો હોય. બાપના હૃદયની કરુણા જોવી હોય ને સાહેબ તો કોક દિવસ એની આગળ એની દીકરીની વાત રજૂ કરજો સાહેબ. જ્યાં એની દીકરીની વાત રજૂ થાય સાહેબ, ગમે તેવો મજબૂત બાપ હોય સાહેબ, એ વખતે એની કરુણા પ્રગટ થાય. ગામડે ગામની કહેવત છે સાહેબ કે 6 ફૂટનો માણસ હોય, એક સમય યુદ્ધના મેદાનમાં પડે તો 10 દુશ્મનોને ભારે પડતો હોય, એવું ગામના ગોદરા નીકળે તો છોકરા સંતાઈ જાય. આવો મરદ માણસો પણ જે દિવસ એની દીકરીને સાથે ભણાવે એ દિવસે કોઈ ખુંભીનો ટેકો લઈને ઉભો રહેતો હોય સાહેબ. એટલું કોમળ હૃદય હોય છે બાપ. સંતાનોને સમજતા ઘણી વાર લાગે સાહેબ. એક દીકરીનો પ્રસંગ કહી દઉં, ઘણા ભક્તો બેઠા છે સાહેબ. એ ગામડિયું ગામ, પતિ પત્નીને નાની 7-8 વર્ષની દીકરી, નાદાન અવસ્થા એની, અને ગરીબાઈ બરાબર ભરડો લઈ ગઈ. એ પુરુષને સંજોગો વસાત દારૂની લત પડી ગઈ. ઘરની સ્ત્રી સમજુ હતી, સવાર જાય સાંજ જાય, ક્યાં છૂટક મજૂરી કરી ઘરનું પૂરું કરે છે. પણ બાપ છે સાહેબ, દીકરી માટે ગમે તેવો બાપ હોય પણ દીકરી તો એની માટે કાળજાનો કટકો હોય. એક દિવસ બન્યું કે ઘરમાં એક આનો નહીં, અને ભાઈ પથારીમાં પડ્યો પગ પછાડે. દીકરીએ કહ્યું, કેમ પિતાજી આમ કરો છો? બેટા, આજ મારી જોડે પૈસાની વ્યવસ્થા ના થઈ ને તો આજ કદાચ હું નહીં જીવી શકું. દીકરીના કાનમાં શબ્દ પડ્યા. ઘરમાં જોયું આજુબાજુ પણ ત્યાં એને પૈસા મળ્યા નહીં. છેલ્લે પગમાં પહેરેલું એક ઝાંઝર સાહેબ લઈને ઝવેરીની દુકાને ગઈ. ઝવેરીને કહ્યું કે આ ઝાંઝરનો મને પૈસા આપો. ઝવેરીએ ઝાંઝર લઈને પૈસા આપી દીધા. અને પછી 2 પગથિયા જ્યાં દુકાનમાંથી ઉતરી તો ઝવેરીએ પૂછ્યું કે દીકરા, તારે કેમ ઝાંઝર વેચવું પડ્યું? ઝવેરી એને 2 શબ્દો કહ્યા સાહેબ. દીકરી ઘરે એના પપ્પાના પૈસા આપે, વ્યવસ્થા આપીને 8મા ક્લાસ હતો સાહેબ, બીજું પીએ ન પીએ એની પહેલા દીકરીના મોઢામાં એક શબ્દ નીકળ્યો કે બાપુ, આબરૂ એટલે શું, ઇજ્જત એટલે શું? સાહેબ નશાખોર હતો પણ બાપ હતો. આબરૂનો શબ્દ આવ્યો તો હાથ ત્યાંના ત્યાં રહી ગયો. તો કે તારે બેટા શું જરૂર પડી આ શબ્દ જાણવાની? તારી તો 7-8 વર્ષની ઉંમર છે બેટા, એ જે શબ્દ હોય તારે કઈ જાણવું નથી. ના બાપુ, મને કોમ મારે જરૂર છે. તો કે શું જરૂર છે? કારણ કે ઝવેરી કાકાએ મને એવું કીધું કે બેટા, તારો બાપ જો દારૂની લત નહીં છોડે ને તો આ તો તારું ઝાંઝર વેચાવ્યું બેટા, પણ કોક દિવસ તારી આબરૂ બજારી વેચા. સાહેબ નશેડી હતો, નશામાં ધૂત હતો, પણ દીકરીના આ શબ્દો સાંભળી સાહેબ પોતાના શરીરમાંથી લોહી ભળી ગયું બાપ. કારણ તો બાપ છે સાહેબ. 8મા ક્લાસ હતો, સામી દિવાલે ઘા કરી દીકરીના માથા ઉપર હાથ મૂકીને એટલું બોલ્યો કે જો બેટા, આજ પછી હાથને આ વસ્તુને હાથ લગાડો તો તારી દીકરીના બેટા તારી આબરૂના હમ બનાવે. ગમે તેવા ખરાબ કેલે રસ્તે ગયેલા બાપને પણ પાછું વળવાની તાકાત હોય સાહેબ. તો એક દીકરી માટે ગમે એટલો કઠોર બાપ હોય, દીકરી માટે હંમેશા માટે નરમ હોય છે સાહેબ. આજે આ પ્રસંગ નિમિત્તે ચેતનભાઈ ચિરાગભાઈએ જે 8-8 વર્ષથી રાખે છે ભજન પ્રોગ્રામ, આજે લાખો વાર ધન્યવાદ છે. અમે ભક્તો પણ એમના આભારી છીએ કે અમને આવા પ્રસંગો થાય તો જીવનમાં 2-5 ભક્તો સાંભળવા, ભજનો સાંભળવા અને બોલવાનો અવસર મળે છે. આપણા ભજન પ્રોગ્રામથી આપે તો જેટલા આનંદમાં આવીએ, પણ આ જીવાતમાં જગતમાં ગમે તે ઠેકાણે હશે, આપણા કરતા વધારે તો એને આનંદ થતો હશે કે મારી પાછળ આજે સાહેબ ભજન થાય. એમની જનેતા પણ લાખો વાર ધન્યવાદ છે. તેમના સંસ્કારમાં ભજન પીરસ્યું છે સાહેબ, જેથી આજે ભજન મળે છે સાંભળવા માટે. એક વાણી રજૂ કરીએ. કબલજીભાઈ કે રામ વધારે સૌ કોઈ વધે, અને આપ બળે વધે ન કોઈ. આપ મળે રાજા રાવણ વધ્યો, તેને પલમાં લંકા ખો. તો
કઈ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો બળપણમાં ઘણો ફેર છે રે બાળકોને કહેવાય જો બળપણમાં પ્રહલાદને રામ મળ્યા રે જેના ઘોડલા ગવાય જો જુવાનીમાં ઘણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાનીમાં વીરાબાઈને કૃષ્ણ મળ્યા રે જેના ઘોડલા ગવાય જો વાતો કરો મારા રામની રે બીજી વાતો ન હોય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે જેના ઘોડલા ગવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો સદગુરુ ભગવાન